शत्रुंजय तीर्थाधिपति श्री आदिनाथ प्रभु ने वंदन। बाल ब्रह्मचारी श्री नेमिनाथ प्रभु ने वंदन। રાજકુમાર કનકરથની આત્મ કહાની આપણે સૌ સાંભળી રહ્યા છીએ અને ગત ભાગમાં આપણે જોયું કે રૂકમણી સાથે લગ્ન કરવા નીકળેલા કનકરથની યાત્રાએ એક પડાવ નાખ્યું અને એ પડાવમાં એક એવી રૂપસુંદરીના સૌએ દર્શન કર્યા, પરંતુ કુમાર તો ત્યાં જ દિલ હારી ગયો. એનું મન પ્રેમના રંગે રંગાવા લાગ્યું. પરંતુ અચાનક અદૃશ્ય થઈ ગયેલી એ રૂપસુંદરી કોણ હતી એ જાણવાની જિજ્ઞાસા કુમારને પણ ખૂબ હતી અને આપ સૌને પણ ખૂબ છે. તે કન્યાની શોધ કરતા કુમારને એક ઋષિ મળ્યા છે, જે ઋષિ કુમારને તે કન્યા અને તે આશ્રમની માહિતી આપી રહ્યા છે. શું કુમારનું પ્રયાણ કાવેરી તરફ થશે કે અહીં જ એ રૂપસુંદરી સાથે કુમાર પ્રભુતામાં પગલાં પાડશે? સવાલ ઘણા છે, પરંતુ જવાબ માત્ર એક. પાપણે બાંધ્યું પાણિયારુંનો ભાગ 4. તો પધારો પુણ્યશાળી, રસપ્રદ બનતી જતી આ કથાના ચોથા ભાગમાં ટીમ મોટિવેશનલ પંથ આપ સર્વેનું અંતરથી સ્વાગત કરે છે. કુમાર, જ્યારે જીન મંદિરનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું ત્યારે રાજા હરિશેણે કુલપતિને કહ્યું, હે કૃપાવંત, હવે હું અમરાવતી જઈશ, મને અનુજ્ઞા આપો. કુલપતિના હૃદયમાં રાજા પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેમણે રાજાને કહ્યું, રાજન, તમે પ્રસન્ન ચિત્તે અમરાવતી પધારો. તમને હું એક વિસાફાર મંત્ર આપું છું. આ મંત્રના પ્રભાવે કોઈ પણ મનુષ્યને ગમે તેનું ઝેર ચડ્યું હોય તે ઉતરી જાય છે. તમે પરોપકારી છો, પરમાર્થી છો, માટે આ મંત્ર તમને આપું છું. રાજાએ મહર્ષિના ચરણોમાં મસ્તક મૂકી દીધું, વિનયથી મંત્ર ગ્રહણ કર્યો અને આંખોમાં આંસુ સાથે રાજાએ આ આશ્રમમાંથી વિદાય લીધી. જ્યારે રાજા અમરાવતી પહોંચ્યા ત્યારે નગરવાસી હજારો સ્ત્રી પુરુષોએ રાજાનું ભાવભીનું સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાને ખૂબ હર્ષ થયો. કુમાર જીતસેનનું હૃદય આનંદથી ખીલી ઉઠ્યું. એક દિવસ મહારાજા હરિશેણ રાજસભામાં બેઠા હતા ત્યારે એક અપરિચિત પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું, હે દયાળુ નરેશ્વર, હું મંગલાવતી નગરીથી આવું છું. અમારા રાજાનું નામ છે પ્રિયદર્શન, મહારાણીનું નામ છે વિદ્યુત પ્રભા, તેમની રાજકુમારી છે પ્રીતિમતી. હે રાજેશ્વર, એ પ્રીતિમતીને એક ભયંકર સાપે ડંખ દીધો છે. રાજકુમારી નિશ્ચેષ્ટ થઈને પડી છે. રાજા રાણીના કલ્પાંતનો પાર નથી. રાજાએ આ દુઃખદ પરિસ્થિતિ આપને જણાવવા જ મને અહીં મોકલ્યો છે. સંદેશાવાહકની આંખો ભીની થઈ હતી. એનો અવાજ ગળગળો થઈ ગયો હતો. રાજાએ સંદેશાવાહકને કહ્યું, આપણે હમણાં જ મંગલાવતી તરફ પ્રયાણ કરીએ છીએ. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના રાજા અશ્વારૂઢ બની થોડા સૈનિકોની સાથે મંગલાવતી તરફ ઉપડી ગયા. પવનવેગી અશ્વે બીજા જ દિવસે રાજાને મંગલાવતીમાં પહોંચાડી દીધા. સીધા જ રાજમહેલમાં પહોંચીને રાજકુમારી પ્રીતિમતીને તપાસી. રાજકુમારીના શ્વાસોચ્છ્વાસ ચાલુ હતા. રાજા હરિશેણે તુરત જ વિષાપહાર મંત્રનો પ્રયોગ આરંભ્યો. મંત્રદાતા ગુરુદેવ વિશ્વભૂતિનું સ્મરણ કરીને કરેલા મંત્ર પ્રયોગથી તુરંત જ પ્રીતિમતી વિષમુક્ત બની. તેણે આંખો ખોલી. રાજા પ્રિયદર્શન અને રાણી વિદ્યુતપ્રભાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. રાજકુમારીને પોતાના ઉત્સંગમાં લઈ રાજા રાણી ભાવ વિભોર થઈ ગયા. રાજા હરિશેણે રાજા પ્રિયદર્શનને કહ્યું, રાજન, મને અનુજ્ઞા આપો, હું અમરાવતી જઈશ. હે ઉપકારી મહાપુરુષ, તમને એમ જ નહીં જવા દઉં. થોડા દિવસ અહીં રોકાવું જ પડશે. અમને આપની સેવાનો અવસર આપી અમારા ચિત્તને સંતુષ્ટ કરવા પડશે.
રાજા પ્રિયદર્શનના અતિ આગ્રહને રાજા હરિશેણ ટાળી ના શક્યા. તેઓ મંગલાવતીમાં થોડા દિવસ રોકાયા. એ અરસામાં રાજા પ્રિયદર્શને અને રાણી વિદ્યુતપ્રભાએ નિર્ણય કરી લીધો કે પ્રીતિમતીનું લગ્ન રાજા હરિશેણ સાથે કરવું. એક દિવસ તેમણે રાજા હરિશેણને પોતાનો મનોરથ જણાવી દીધો. શુભ દિવસે અને શુભ મુહૂર્તે પ્રીતિમતીના લગ્ન રાજા હરિશેણ સાથે થઈ ગયા. પ્રીતિમતીને લઈને રાજા હરિશેણ અમરાવતી આવ્યા. નગરવાસીઓએ રાજા રાણીનું આનંદભેર સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાએ પ્રીતિમતીનો હૈયાના હેતથી આદર કર્યો. પ્રીતિમતીએ રાણી પ્રિયદર્શનામાં જાણે પોતાની માતાના દર્શન કર્યા. બંને રાણીઓના સંગે વર્ષો સુધી રાજા હરિશેણે ભોગ સુખ ભોગવ્યા. રાજકુમાર જીતસેન યૌવનમાં આવતા એક સુશીલ રાજકુમારી સાથે એના લગ્ન કર્યા. લગ્ન મહોત્સવ પૂર્ણ થતાં જ રાણી પ્રિયદર્શનાએ દેહનો ત્યાગ કર્યો. અચાનક જ રાણીએ આ સંસારમાંથી વિદાય લીધી. રાજા હરિશેણના હૃદયને ભારે આંચકો લાગ્યો. તેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. રાણી પ્રીતિમતી રાજાના મનને શાંત પ્રશાંત કરવા અનેક ઉપાયો કરે છે. રાજાનું મન હળવું બને છે, પરંતુ સંસારના ભોગ સુખોથી વિરક્ત બને છે. 5 ઇન્દ્રિયોના વિષય સુખો તેમને અસાર ભાસે છે. રાજ્ય વૈભવો તેમને ક્ષણિક સમજાય છે. એક દિવસ તેમણે પ્રીતિમતીને કહ્યું, દેવી, મારું મન હવે રાજમહેલમાં ઠરતું નથી. સંસારનું કોઈ સુખ હવે મને સુખરૂપ લાગતું જ નથી. હવે તો બસ શેષ જીવન ગુરુદેવના આશ્રમમાં રહીને વ્યતીત કરવાની મને વારંવાર ઈચ્છા થાય છે. પરમાત્મા ઋષભદેવના ચરણ કમળની સેવા કરતા કરતા મારું જીવન પૂર્ણ થાય. પ્રીતિમતીએ રાજાની ઉચ્ચ ભાવનાને અભિનંદતા કહ્યું, હે નાથ, આપની ભાવના ઉત્તમ છે. ઉત્તરાવસ્થામાં આત્મકલ્યાણ સાધી લેવાની ભગવાન ઋષભદેવે પરુપેલી સંસ્કૃતિ છે. આપનો મનોરથ મને પણ ગમ્યો છે. હું પણ આપની સાથે જ આવીશ. રાજા હરિશેણનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું. તેમને પોતાનો મનોરથ સફળ થતો દેખાયો, પરંતુ રાણીએ સાથે આવવાની વાત મૂકી. તેથી રાજાએ કહ્યું, દેવી, તમે તો અહીં જ રહો. તમને અહીં કોઈ જ કષ્ટ નહીં પડે. આશ્રમનું જીવન તમારાથી નહીં જીવાય. મારા નાથ, મારે મન તો જ્યાં આપ હો ત્યાં રાજમહેલ છે. આપની છાયામાં જ મારું સ્વર્ગ છે. હું આપની છાયા બનીને રહીશ. આપની આત્મસાધનામાં બાધક નહીં બનું. પ્રીતિમતીએ પોતાની ભાવનાને સ્પષ્ટ કરી. શું તમને એમ લાગે છે કે રાજકુમાર જીતસેન તમારી સાર સંભાળ નહીં રાખે, તમારી અવગણના કરશે? ના રે ના, રાજકુમારની મારા પ્રત્યે અપાર ભક્તિ છે. મારા દેવ એ મારામાં મહાદેવી પ્રિયદર્શનાના દર્શન કરે છે. એ માતૃભક્ત રાજકુમાર માટે મારા એક રૂવાડામાંય શંકા નથી. પરંતુ હું આપના વિના મહેલમાં રહી નહીં શકું. આપના વિનાનો મહેલ મારે મન સ્મશાન છે. રાજા હરિશેણની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ. તેમણે પ્રીતિમતીને સાથે આવવાની અનુમતિ આપી. બીજી બાજુ રાજકુમાર જીતસેનના રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવવા માંડી. અલબત્ત હરિશેણના મનમાં એક ઊંડી વેદના જરૂર હતી. જે આશ્રમમાં એ શેષ જીવન વિતાવવા ઈચ્છતા હતા, હવે એ આશ્રમમાં કુલપતિ વિશ્વભૂતિ રહ્યા નથી. તેમનો સ્વર્ગવાસ થઈ ગયેલો છે. રાજાની કલ્પના સૃષ્ટિમાં જ્યારે જ્યારે આશ્રમ આવે છે, ત્યારે ત્યારે વિશ્વભૂતિનો અભાવ તેમના મનમાં ભારોભાર વેદના જન્માવે છે. તેમાં તેમનું આશ્વાસન બને છે ભગવાન શ્રી ઋષભદેવનું મંદિર, અનેક આત્મસાધક સંન્યાસીઓનો સત્સંગ અને સહવાસ. કારણ કે રાજાને એમાંના ઘણા સંન્યાસીઓ ઓળખતા હતા. કુલપતિ વિશ્વભૂતિના પરમ પ્રીતિપાત્ર બનેલા રાજા પ્રત્યે એ સંન્યાસીઓને આદર પણ હતો. રાજાના મનમાં આ વાતની હૂંફ હતી. સારા મુહૂર્તમાં રાજકુમારનો રાજ્યાભિષેક થઈ ગયો અને રાજા રાણીએ વિશ્વભૂતિના આશ્રમ તરફ મંગલ પ્રયાણ કર્યું. રાજા જીતસેને અને હજારો પ્રજાજનોએ અશ્રુભીની આંખે ભાવભરી વિદાય આપી.
સ્વર્ગસ્થ કુલપતિ વિશ્વભૂતિના આશ્રમમાં જ્યારે રાજા રાણી પહોંચ્યા ત્યારે આશ્રમવાસીઓએ તેમનું ઉચિત સ્વાગત કર્યું, તેમને માટે સુયોગ્ય આવાસ સ્થાન આપ્યું. રાણી પ્રીતિમતીને પણ આશ્રમનું વાતાવરણ ગમી ગયું. રાજાની સાથે તમામ દૈનિક કૃત્યો તે આચરે છે. વિનય, નમ્રતા, ઉદારતા વગેરે ગુણોની સુવાસ આશ્રમમાં પ્રસરી ગઈ. રાજા રાણી વિવિધ તપશ્ચર્યા કરે છે. પરમાત્મા ઋષભદેવની સેવા પૂજા કરે છે. પ્રસન્નતાથી એમનો સમય પસાર થાય છે. 5 મહિના પસાર થયા. એક દિવસ રાજા હરિશેણની નજર પ્રીતિમતીના શરીર પર સ્થિર થઈ. રાજાને લાગ્યું કે પ્રીતિમતી ગર્ભવતી છે. રાણીને પૂછ્યું, દેવી, આ કેવી રીતે બન્યું? નાથ, આપણે આશ્રમમાં આવ્યા તે પૂર્વે હું ગર્ભવતી બની હતી, પરંતુ મેં આપને એટલા માટે વાત નહોતી કરી કે આપના ત્યાગ માર્ગમાં વિઘ્ન ઊભું ન થાય. વળી આપ મને તો સાથે લાવતે જ નહીં. રાજા હરિશેણના મનનું સમાધાન તો થઈ ગયું, પરંતુ આશ્રમવાસી તપસ્વીઓમાં આ વાત ગંભીર ચર્ચાનો વિષય બની. પ્રીતિમતી તરફ તપસ્વીઓને અરુચિ થઈ ગઈ. રાજા હરિશેણ પ્રત્યેનો આદરભાવ ઓછો થઈ ગયો. આ આશ્રમમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર જ રહી શકે. રાજાએ આ નિયમનું ઉલ્લંઘન કર્યું. આશ્રમમાં આવીને તેમણે વિષય સેવન કર્યું છે, જેના પરિણામે પ્રીતિમતી ગર્ભવતી બની છે. તપસ્વીઓ ભેગા થયા. એક તપસ્વીએ ઉપર મુજબ વાત રજૂ કરી. બીજા તપસ્વીએ કહ્યું, આપણે રાજાને નિવેદન કરીએ કે આ રીતે આશ્રમમાં ન રહી શકાય. તો પછી રાજા ક્યાં જશે? એને જ્યાં જવું હોય ત્યાં જાય. આશ્રમમાં આ રીતે કેમ રહેવાય? એના કરતાં આપણે જ આશ્રમ છોડીને ચાલ્યા જઈએ તો કેમ થાય? રાજાને આશ્રમ છોડવાનું કહેવું અનુચિત છે. રાજા રાણી ભલે આશ્રમમાં રહે. સહુ તપસ્વીઓ આ વિચારમાં સંમત થઈ ગયા અને એક દિવસ વહેલી સવારે સહુ તપસ્વીઓએ આશ્રમનો ત્યાગ કર્યો. જ્યારે આ વાત રાજા રાણીએ જાણી ત્યારે તેમના હૃદય પર વજ્રાઘાત થયો. રાજા હરિશેણ ઘોર ઉદાસીનતામાં ડૂબી ગયા. રાણી પ્રીતિમતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજા રાણીએ તપસ્વીઓના પગમાં પડીને ક્ષમા માંગી અને સત્ય હકીકત જણાવી કે અમે આશ્રમમાં આવીને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આશ્રમમાં આવ્યા તે પૂર્વે રાણી ગર્ભવતી હતી, માટે તમે સહુ આશ્રમનો ત્યાગ કરીને ન જાઓ. પરંતુ તપસ્વીઓના મન ઉદ્વિગ્ન થઈ ગયા હતા. તેમણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેઓ ચાલી ગયા. પછી આશ્રમમાં માત્ર રાજા અને રાણી બે જ રહ્યા. તેમના હૃદયમાં પશ્ચાતાપનો પાર ન હતો. પરમાત્મા ઋષભદેવના ચરણોમાં અનેકવાર રાણી પ્રીતિમતી રડી પડતી હતી. રાજા રાણીને આશ્વાસન આપીને સ્વસ્થ કરતા. એમ કરતાં કરતાં શેષ 4 મહિના પસાર થઈ ગયા. એક દિવસે પ્રીતિમતીના શરીરમાં તીવ્ર વેદના ઉપડી. તેણે પુત્રીને જન્મ આપ્યો. પુત્રીને જન્મ આપ્યા પછી પ્રીતિમતીનું સ્વાસ્થ્ય બગડતું ગયું. રાજા રાણીની ખૂબ સેવા શુશ્રૂષા કરે છે, પુત્રીને પણ સાચવે છે. છતાં રાજાને હજુ કોઈ નવો આઘાત સહેવાનો હશે. એક દિવસ રાણીએ કાયાનું પિંજરું ત્યજી દીધું. હંસલો ઉડી ગયો, પિંજરું પડી રહ્યું. રાજા હરિશેણે પોતાના ભાવુક હૃદય પર પથ્થર મૂકીને રાણીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. નવજાત પુત્રીને સંભાળી લીધી. ઋષિના આશ્રમમાં પુત્રીનો જન્મ થયો હતો, તેથી પુત્રીનું નામ ઋષિદત્તા પાડીને રાજા એને ઋષિદત્તા કહીને જ બોલાવે છે. પોતાના જીવનમાં નિરંતર ઉગ્ર તપશ્ચર્યાને કરતા એ રાજર્ષિ ઋષિદત્તાને ઉચ્ચ કોટીના સંસ્કારો આપે છે. જેમ જેમ ઋષિદત્તા મોટી થતી જાય છે તેનું રૂપ અને લાવણ્ય ખીલી ઉઠે છે. 8 વર્ષની ઋષિદત્તા થઈ અને એણે પિતાની સેવાનું જાણે વ્રત લીધું હતું. વનના હરણ હરણીના જોડલા તો ઋષિદત્તાના સહવાસી બની ગયા. ઋષિદત્તા વન્ય પશુઓ પ્રત્યે અપાર સ્નેહ વરસાવતી. એની દુનિયા જ એ હતી ને. એક દિવસ રાજર્ષિએ ઋષિદત્તાને જોઈ, ધ્યાનથી જોઈ. એમના મનમાં એક ભય જાગ્યો. મારી આ રૂપવતી દીકરીનું ક્યારેક વનવાસી લોકો અપહરણ કરી જશે તો? રાજર્ષિ ચિંતામાં પડી ગયા. ત્યાં એમને કુલપતિ વિશ્વભૂતિ યાદ આવ્યા.
જ્યારે આ જીન મંદિરના નિર્માણ વખતે રાજા વિશ્વભૂતિની પાસે રહેલા, ત્યારે વિશ્વભૂતિએ રાજા પ્રત્યેના વિશ્વાસથી અને અનુરાગથી જેમ વિષાપહાર મંત્ર આપેલો તેમ અદૃશ્ય થઈ જવાનું એક અંજન પણ બતાવેલું. રાજર્ષિને એ અંજન યાદ આવી ગયું. અંજન બનાવવાની એ વિધિને બરાબર યાદ કરી લીધી અને અંજન તૈયાર કરી દીધું. એ અદ્રશ્યીકરણ અંજન એવું હતું કે જેની આંખોમાં આંજવામાં આવે તેને કોઈ જોઈ ન શકે, એ બીજાઓને જોઈ શકે. રાજર્ષિ અવસરે આ અંજન પ્રયોગ ઋષિ દત્તા પર કરવા લાગ્યા. પછી તો ઋષિ દત્તાને એ અંજન વિધિ જ બતાવી દીધી. આ અંજનના સહારે ઋષિ દત્તા સ્વેચ્છાનુસાર આ વન પ્રદેશમાં ફરવા લાગી. એને હવે કોઈ ભય ન રહ્યો. જંગલવાસી પુરુષો ઋષિ દત્તાને જોઈ જ શકતા નથી. ભર યૌવનમાં પ્રવેશેલી ઋષિ દત્તા નિર્ભય અને નિશ્ચિંત બનીને પિતાની સેવામાં લીન રહે છે. હે કુમાર, હે સૌજન્યશીલ, એ હરિશેણ રાજા તે હું છું અને એ ઋષિ દત્તા તે આ મારી પુત્રી છે. રાજર્ષિ શ્રમિત થઈ ગયા હતા. તેમણે આંખો બંધ કરી અને ભીંતના સહારે શરીરને ટેકવી દીધું. મેં ઋષિદત્તાની સામે જોયું. મારા હૈયામાં એના પ્રત્યે અપાર સ્નેહ છલકાયો. એની આંખોમાં મારા પ્રત્યે મેં આદર જોયો, પ્રેમ જોયો. અમે અરસપરસ એકબીજાની સામે મૌનપણે જોઈ રહ્યા હતા. એની નોંધ રાજર્ષિએ લઈ લીધી હતી. તેમના મુખ પર સ્મિત રમવા માંડ્યું. મારી સામે જોયું અને મને કહ્યું, કુમાર, મારી એક ભેટનો સ્વીકાર કરશો? આપ મારા પૂજ્ય છો, રાજર્ષિ છો. આપની આજ્ઞા હું શિરોધાર્ય કરીશ. આપ આજ્ઞા કરો. કુમાર, મારી પુત્રી ઋષિ દત્તા હું તમને સોંપું છું. તમે એનો સ્વીકાર કરી મને મમતાના બંધનથી મુક્ત કરો. આપની આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. મેં તેમના ચરણે મસ્તક મૂકીને તેમના આશીર્વાદ લીધા. મધ્યાહનનો સમય થઈ ગયો હતો. ભોજન વેળા થઈ ગઈ હતી. મારા હૃદયમાં આનંદનો મહોદધિ ગુગવી રહ્યો હતો.